વેલકમ બેક અને મહત્વના સમાચાર પર નજર કરીશું। બનાસકાંઠાના સાંસદ ગિનીબેન ઠાકોરે ઉશ્કેરણીજનક એક નિવેદન આપ્યું છે। પ્રચાર દરમિયાન સાંસદે લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો। વાવથરા જિલ્લાની રચનામાં દિયોદરના લોકો સાથે અન્યાય થયો હોવાનું ગિનીબેને કહ્યું છે। ભૌગોલિક દ્રષ્ટિએ ઓગળ જિલ્લો બનવો જોઈએ અને સરકારમાં બેસેલા લોકોએ દિયોદરવાસી સાથે અન્યાય કર્યો હોવાનું ગિનીબેને કહ્યું છે। તેમણે શું કહ્યું આવો સાંભળીએ। 26મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપીને આખા તમામ પેનલના ઉમેદવારોને જીતાડજો। તમારું જિલ્લા પંચાયતનું કામ હોય, તાલુકા પંચાયતનું હોય, અને આપણે આ નવો જિલ્લો વાવથરા બનાવ્યો એના પછી આ પહેલી ચૂંટણી છે, એટલે આ તો મીડિયાનું માધ્યમ છે, છતાં પણ કહું છું કે ખરેખર આપણે જિલ્લો બનાવવામાં હકદાર આપણે દિયોદર વાળા હતા, પણ ક્યાંક ને ક્યાંક એ નેતાગીરી હોય કે સરકારમાં જે બેઠા લોકોએ અન્યાય કર્યો છે, જે ભૌગોલિક સ્થિતિએ કે વગર જિલ્લો દિયોદર જ બનવો જોઈએ, પણ છતાં પણ નથી બનાવ્યો। એનો બદલો આપણા 26 તારીખે